અદ્ભુત છે તે રમત છોડી જનારા ક્યારેય વિજેતા બનતા નથી. વિજેતા બનવા માટે રમવું પડે છે, લડવું પડે છે, સંઘર્ષ કરવો પડે છે. મારે તમને એક સત્ય ઘટનાની વાત કરવી છે. વાત છે 12મી માર્ચ 2006ની. સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે એક ઐતિહાસિક મેચ રમાણી, વન ડે મેચ. આ મેચ હતી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવ લીધો. પ્રથમ દાવની અંદર 434 રનનો જંગી ખડકલો. 434 રન. જે સમયની અંદર 300 રનને ચેઝ કરવા એટલે સારામાં સારી ટીમોને પરિચય ઓળખતો હતો. એ સમયની અંદર 434 રન. અને એ પણ કોની સામે? એ સમયની નંબર 1 ટીમો કહેવાય એવી ઓસ્ટ્રેલિયાની સામે. આફ્રિકા હતાશ ન થયું, ભાંગી ન પડ્યું. તમામ ખેલાડીઓ એક યોદ્ધાની માફક લડ્યા અને અંતે 50 ઓવરમાં એક બોલ બાકી રહ્યો ત્યાં તો 9 વિકેટે 438 રન કરી નાખ્યા. ગજબનો રમત હતી. મિત્રો, જીવનમાં જયારે જવાબદારી આવે, મોટી મુશ્કેલીઓ આવે, ત્યારે ક્યારે ભાગવું નહીં, પોતાની અસમર્થતાને ક્યારે બતાવવી નહીં. જયારે વ્યક્તિ જન્મે છે ત્યારે એ બાળક જ હોય છે. દરેક વ્યક્તિ બાળક હોય છે. કોઈ સફળ વ્યક્તિ નથી જન્મતો, સફળ બિઝનેસમેન નથી જન્મતો, માત્ર બાળક જન્મે છે. જન્મથી મૃત્યુ સુધીમાં તમે કરેલી મહેનત, સંઘર્ષ ને કૌશલ્યના અંતે તમે છે એ મહાન બનો છો. જય હિન્દ.